ચંડોળા તળાવમાં દબાણ દૂર કર્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તળાવની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। જે પ્રકારે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, મિની બાંગ્લાદેશ કહેવાતું જે તળાવ પર વચ્ચે દબાણો હતા તે પણ દૂર કરવામાં આવ્યા અને હવે જે તળાવની ફરતે પ્રોટેક્શન વોલ એટલે કે આ જે પ્રિકાસ્ટ વોલ જે છે તે લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। 3 કરોડના ખર્ચે 5 કિલોમીટરનું આ જે તળાવની ફરતે જે પ્રિકાસ્ટ વોલ જે છે તે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। એટલે કે હવે આયોજન અમદાવાદ મહાનગરપાલિકાનું એ પ્રકારનું છે કે ફરી એકવાર આ તળાવની અંદર દબાણો ન થાય અને તે દબાણો રોકવા માટે થઈને પ્રિકાસ્ટ વોલ જે છે તે બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। એટલે કે હવે અમદાવાદ મહાનગરપાલિકા જે છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રિકાસ્ટ વોલ જે અહીં મૂકી દેવામાં આવી છે અને આ પ્રિકાસ્ટ વોલથી આરસીસી જે દિવાલ બનશે એટલે કે હવે કોઈ પણ ઘૂસણખોરો હોય કે દબાણ કરતા લોકો હોય તે પોતાનું દબાણ આ તળાવની અંદર નહીં કરી શકે અને 5 કિલોમીટર ફરતે આ જે 3 કરોડના ખર્ચે જે પ્રિકાસ્ટ વોલથી આરસીસી દિવાલ કરવામાં આવશે, જેનાથી સૌથી મહત્વનો ફાયદો એ થશે કે ફરી એકવાર આ જે તળાવ છે તેના પર દબાણ ક્યારે નહીં થાય। એટલે કે હવે ડિમોલેશનની કામગીરી તો પૂર્ણ થઈ, પરંતુ હવે ડિમોલેશન ફરી ન કરવું પડે, ફરી દબાણ ઊભા ન થાય તે માટે થઈને આ પ્રિકાસ્ટ વોલ જે છે તે બનાવવામાં આવી રહી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।